હું અહીંયા સામે ઊભી હતી ને મને સામે જ એક્ઝેક્ટ દેખાતું એટલે મારી નજરે ને હું ફોનમાં વાત. ચાલો આપણે ખાઈ લઈએ પાણીપુરી. જો છોકરીઓ સામે મળશે ને તો કહેશે અમે પાર્સલ આવ્યું હતું તો મેં કીધું લાવ તમારી સાથે શેર કરી દઉં ને લગે. કેમ છે તમે બધા મજામાં? જે કેટલું મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે છે. સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ બ્લોગમાં. આપણે આવ્યા છીએ અત્યારે સાંજ પડે જરાક વાર અગાસીમાં. હા હળી કાઢે છે. મેં કીધું ભાકા આગળ ના વહી જાય ક્યાંક. જો આપણી અગાસીમાં રમે છે. જો માશાલ્લાહ મમ્મીની અગાસી બહુ મોટી છે એટલે મજા આવે આપણને. તો અહીંયા મમ્મીને ઘરે આવી હતી ને તો મેં કીધું ચાલ જાય. અમે કાલ રાતે અહીંયા જ સૂતા હતા. મમ્મી હતા નહીં ને એટલે જો અહીંયા સૂરજ અસ્ત થાય છે. દેખાતું નથી, ઝાડવાની નીચે નમી ગયું પણ બહુ મસ્ત છે. હમણાં અમે આવ્યા ને ત્યારે મસ્ત સીન આવતું હતું. જો આ મારું બચ્ચું લો જો પકલ પકલ પકલ. જો ચકલા ઈ ચકલા જોઈને હા ચકલા આવ્યા મસ્તીના. અત્યારે સાંજ પડે એ હવે ઘર ભેગા થાય ને એના. વાવ માશાલ્લાહ. ઝુંડના ઝુંડ નીકળે છે અત્યારે. જો કેટલા બધા છે. એટલું બધું તો આપણો ફોન ફોકસ નહીં કરે. એ બધા અહીંયા મોટા મોટા ઝાડવા છે ને અહીંયા જાય છે. હાલો હવે અમે પકડ ની જા ભાગો હાલ કે વાસે વાસે આલા જો વાસે મુજે પકડે ઈ લ્યો ભાગો માં ચક્કર આવશે. હાલો છે અनु ભાઈ બીજે ચક્કર આવને મે જરા. मेरा फोन है आ मेरा फोन है. आ मेरा फोन है. मेरा फोन है हुरु. आ मेरा फोन है. मैं ले ले जा. मेरा फोन. आ मेरा फोन है. मम्मा का है. किसका है फोन? ले ले. मम्मा का है के मम्मा का है? दो भाई ई फोन चालू થઈ ગયો કે અડી મારો ફોન કઈને ના દીએ. આ મીરા ફોન ને હો લકડા ઉપાડતીઓ. હા દેખ લે હો. દેખ જ લઈ ગઈ તું. દેખ લે ચકલે ચકલે ફાતે બગાડી સકતી તો એમે કો લંબા લંબા કે અલે અલે તમારા ફોન અલે ઉરુ અલે અલે તમારા ફોન અલે કે અમારે દઉ કઈ કે તો દઉ કે તે દઉ અલે અલે એના ચંપલ કાઢે છે પહેરવા માટે. મેં કીધું ચાલો આપણે જાય છીએ ને એટલે છે ને ઘરમાં કંટાળા આવે છે. કોઈ નથી. હું ને ગુડ્ડુ અમે બે જ છે એટલે એવા કંટાળા આવે છે ને તો પછી છે ને કીધું હાલો જરાક ફ્રેશ થતા આવી. આમ આટો મારતા આવી બહાર રોડ ઉપર જરાક પાણીપુરી ખાતા આવી. છોકરીઓ એ નથી પાછી. એ રવિવાર છે તો નિશામ કાકાને ઘરે ગયું છે તો સાવ એટલે સાવ કંટાળો આવે છે. તો એટલા માટે થઈ અને વાવ ગુડ્ડુ આ ચાંદ તો દેખ મસ્ત હોતા હે. પર પૂનમથી આખા હોય ગયા. અહીંયાથી સામેથી દેખાય છે. જો હું તમને દેખાડું. તો ચાલો આપણે પાણીપુરી ખાતા આવીને તમે બ્લોગમાં કન્ટિન્યુ બની. આ કેવું સરસ દેખાય છે. જો અહીંયા છે ને કેપ્ચર નથી. હા હવે થયું છે એકદમ. હું અહીંયા સામે ઊભી હતી ને મને સામે જ એક્ઝેક્ટ દેખાતું એટલે મારી નજરે ને હું ફોનમાં વાત કરે એટલે એમ કે બ્લોગમાં બોલતી બોલતી મારી નજર અહીંયા પડી ગઈ. માશાલ્લાહ અલ્લાહની બધી નેમતું બેમિસાલ છે. ચાલો ઘરમાંથી બહાર નીકળતા જો અહીંયા જ રેકડ્યું બે ત્રણ. હવે તો બે ત્રણ જાતની ઊભી હોય છે. આપણે તો પાણીપુરી રહે કે નહીં ગુડું? એ એરિયા રિક્ષાની પાછળ છે. જો અહીંયા સામે આપણને ચાંદ દેખાણું. ચાલો આપણે ખાઈ લઈએ પાણીપુરી. જો છોકરીઓ સામે મળશે ને તો કહેશે અમે નથી ને તમે જાઓ છો.
એનો ફોન આવ્યો તો હમણાં કે હમણાં અમે આવી છીએ. તમે કીધું ચાલ એટલી વારમાં આપણે જતા આવી, પછી ત્યાં વળી વાટ જોઈને તો મોડું થઈ જાય એટલા માટે થઈને. હલો હવે રોડ ક્રોસ કરી જશું. અમને કીધું ને આ લોકો આવે છે, અમને અહીંયા રસ્તામાં જ મળી ગયું હતું. મેં કીધું હાલો ઉતરી જાઓ, તમે ખાઈ લ્યો. કાફા તેમાં દાદાને ઘરેથી આવતી રહી, એનો થેલો ભેગો છે. આપણે ખાઈ લીધી. આજ તો જો જીરીક વધારે જ ગળદી છે, બહુ એટલે બહુ ગળદી હતી. જો દેખાય છે, મને લાગે છે આજ રવિવાર છે ને એટલા માટે થઈને ગળદી. ચાલ તમે હાથ પકડ, જેના નસીબમાં હોય ને મલિક જાય છે. હું હજી કહેતી હતી કે મારી છોરીયું છે નહીં, કેસેવરી અમને મૂકીને ખાવા વયા ગયા. તો આ લોકો રસ્તામાંથી જ નીકળ્યું રોડ ઉપરથી, તો જોઈ ગઈ મને તો ઉતરી ગઈ. મેં કીધું હાલો ઉતરી જાવ, વાંધો નહીં. ચાલો આપણે જો ભડભડે છે, આ જો કેવી ભડભડે છે વાંસેથી. એમ કે છે કે મને તું તેડી લઈ, કે શું કામ દીધી, હમણાં જ દીધી મેં એની ખાલા. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે અત્યારે આપણે વિયારુની કરી છે તૈયારી. અને પહેલી વાર ના, હા કેરી તો બીજી વાર આવી. પહેલી વાર આવી ને ત્યારે ખાલી ખાધું તો. હવે સિઝનનું પહેલી વાર આ કેરીનું રસ થાય છે આપણા ઘરમાં. ફર્સ્ટ ટાઈમ આવી એટલે છોકરાએ ખાધી હતી ને આજ બપોર લઈ આવ્યા હતા, તો છોકરાએ તોય મુહૂર્ત તો કરી લીધું બપોરે ખાવાનું. અત્યારે મેં કીધું લાવ થોડુંક કેરીનું રસ કરી નાખી. ઈંડાનું શાક કરી છીએ. અત્યારે મજા આવે રાતે, એમ કે ઠંડક. બપોરે મજા આવે પણ બપોરે છોકરાઓની સ્કૂલ હોય ને એ લોકો હોય નહીં, એટલે પછી અત્યારે કરી નાખીએ આપણે. હમણાં તો વળી પાછી બ્લોગિંગમાં આપણી ખાંચ પડી જાય છે. ચાલો ફટાફટ હું પેલા કરી લઉં. હા ફાતેમા તું તો મને બીવરાવી દેશ. હા ક્યાં? અરે અરે આ બાજુ ફાંકાય મેમન ઢોલે કી નીચે તું લે, ઈ બાજુ નહીં આ બાજુ. પેપ્સી ચૂસે છે. દઉં છું કે આ બાજુ ફાંકું છે, મોઢામાં નાખ. ઘરા ઊંધી સાઈડ થી નાખી ને પછી ધોઈ. અલે ફાતેમા ચાલો તો પેલા આપણે આ કરી લઈ. તમારો હાથ આવી ગયો અંદર. હાથ ભરેલા છે ને, હાથ ભરેલા ના હોય ને તોય ખવડાવે. એની સ્પેશિયલ આદત અમારી છે ને, આદત બગાડે છે. જો અમે માંડવી હોય કે જીંજરા હોય કે એવી વસ્તુ આવે ને તો એમ કહેશે કે શેકી પણ હું દઉં, શેકી પણ હું દઉં. બહુ વખત થાયકા હોય ને તો એ ના શેકે, તો હું શેકી લઉં. બાકી એમ કહે શેકી પણ હું દઉં. અને પાછા હું આપણે નવરા બેઠા હોય ફોલી ફોલી ના ખાતા હોય તોય ના પાડશે કે ના હું ફોલી ફોલીને દઉં છું ને તમે બધાય ખાઓ. એટલે એ એવી અમારી આદત બગાડે. અરે હુરેન આ શું કર્યું? કે શું કર્યું આ? હા મમ્મા શું મમ્મા? જા પેપ્સી આખી નીચે ઢોઈ ગઈ. તો એવી અમારી છે ને આદત બગાડે છે. મેં કીધું એવી આદત અમારી ના બગાડો, અમે આરસુડા થઈ જાય છે પછી. ચલો હવે પહેલા આપણે છે ને આ કરી લઈને પછી મળી. આ છોકરી જો હું રાંધતી હતી એટલી વાર કહું છું ને કાઢી દઉં ખાવાનું તો ના પાડે છે કે પછી ખાઈશ ને. હવે સૂઈ ગઈ છે. એ ફાતેમા ફાતેમા હાલ બેટા હાલ વ્યારું કર કે સોલ હાલ તો. એ ફાતેમા હાલ તો માં. એ બાય ફાતેમા હાલમાં વ્યારું કર લે હાલ, પછી સો જા હાલ. હાલમાં દીક હાલ તો ઊભી હો તો હાલ તો હાલ તો હાલમાં બેટા હાલ તો વ્યારું કર લે. नहीं खाना तो बेटा खा तो खरी, भूख नहीं लगेगी હે ફાતેમા? હાલમાં દીક હાલમાં દીક હાલ વ્યારું કરી લે. જો અહીંયા સુઈ હાલમાં હાલ વ્યારું કરી લે. આમ તો પાણીપુરી હમણાં જ ખાધી હતી કાંતે, પણ તોય બેટા ખાઈને સુઈ જા ને. હાલમાં દીકા થોડુંક ખાઈ લે. હેમાં થોડુંક ખાઈ લે. હાલ હાલમાં દીકાને કાઢી દઉં. હાલ ફટાફટ ખાઈને પછી સુઈ જાઓ માં દીકા. ચાલો ફ્રેન્ડ્સ આપણે વ્યારું પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ. અને જો આ લોકો છે ને નિજામ કાકાની ત્યાં હતી ને તો ત્યાંથી રમકડા લઈ આવી છે. ઝીણા ઝીણા અહીંયા દુકાનમાં વેચાતા હતા તો એ લોકોએ આજ પૈસા લઈ લઈને રમકડા જ સાર્યા છે. જો હું તમને દેખાડું કેવા રમકડા છે. ખલાલ મુસ્ત તાર પાસમાંથી કાઢ દેખાડ. જો ફાતેમાએ ત્યાં ઢગલો કરી નાખ્યો છે. જો આ છે તીર કમાન. આમાંથી છે ને લબડ અહીંયાથી કરી અને આમ ભરાવાનું છે.
ચાર્યું મુસ્કાનમાં ભરેલું છે એ કાઢી નાખ્યું છે. આ તીર છે એની. હા, પછી આ શું છે? દૂરબીન છે, આવડું નાનકડું. ને આ ઓલી ચકરી ફેરવવાની બંદૂકડી વાળી છે. ને આ કંઈક છે, એ શું છે? ને જો આની પાસે એવું છે, મુસ્કાન પાસે. આ કેટલાના આવી છે તમે ગેસ કરો, ચાલો કોમેન્ટ કરો કેટલા રૂપિયાના રમકડા આવી છે. કરી લીધું ગેસ? કોમેન્ટ કર્યું? ચાલો હવે હું તમને કહું કે આ કેટલાના છે. આ રમકડા છે ને 5 રૂપિયાના 2 રમકડા છે. કોઈ પણ જાતના રમકડા લ્યો ને 5 રૂપિયાની 2 રમકડા. જો આ 2 પણ 5 રૂપિયાના અને આ પણ 5. જો આ તો કંઈક આંગળીમાં પહેરવાની છે. આ જો આ આવી રીતની છે. લાવ, આવી રીતનું છે. અને પછી હવા આવે ને તો આમ ફરે. મુસ્કાન ફૂંક મારતો, ખાલી આમથી ફૂંક માર ને. આ જો, એટલે આમ આંગળીમાં પહેર્યું હોય તો બહાર તો હવા આવતી જ હોય તો બહાર ફરે ને. જો આ ચકરી ફેરવવાની, એ આટા ચડાવવાના હોય. મુસ્કાન શું ફાતેમાં? જો આ મુસ્કાનની ફૈરી જો, એ આમ બંદૂકડીમાં જરીક આટા ઓલા ગરિયો ના આવે એના જેવી છે આ. એટલે આમ આટા ફેરવવાના. મારી મહેંદી આ મેં નખમાં કર્યા હતા ને તો પછી અહીંયા કરી નાખ્યો છો. એ બાઈ એવું લાગી જશે હો તીર તો. ક્યાં ગયું? હા, અહીંયા પડ્યું. હા, તો આ રમકડા લઈ આવ્યું છે. જો ઓલા ફેરી ગઈ, હજી એક ઓલી હતી, એ ક્યાં ગઈ? છરી હતી, આમ થતી હતી. હા, આમાં એક આંખમાં રહેતું એ નથી. આ તો ચાલો હવે આપણે છે ને એ ઉભા દે, તારા પૈસા ઉડી ગયા. એ વાળી નકલી નોટ ઉપર લઈ આવી છે. ચાલો હવે ભરીને રાખી દો. હલો ફટાફટ જાવ. જો હા, અસલ ફરે છે મુસ્કાન. રાખી દે ફાતેમા, હાલ તું તારું ભરી લે. મુસ્કાન તું તારું ભરી લે ફટાફટ. હમણાં તો ગરમીનું જો રોજનું આજ આપણે થઈ ગયું છે. વ્યારું પાણી કરીને પછી રાત મોડે તરબૂચ ખાવાનું. કા ઠંડુ કરીને મજા આવે નહીં. કોક દી એક દી ના આવ્યું હોય ને ના લીધું હોય ને તો જો અમારી ફાતેમા બેન તો તરત કે છે તરબૂચ ખાવું છે. હાલો બધા તરબૂચ ખાવા. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે જો આપણા વ્યારું પાણી પણ થઈ ગયા છે અને આપણે છે ને હું પછી બેઠી હતી કામ બામ કરી અને મેં કીધું લાવ શાંતિથી બેસું. બપોરે આપણું જો એક આ પાર્સલ આવ્યું હતું તો મેં કીધું લાવ તમારી સાથે શેર કરી દઉં ને લગે હાથે આપણે વ્લોગનું પણ એન્ડ કરી નાખીએ. જો આવરેન માટે ગરમીમાં પહેરવા માટે મેં મંગાવ્યા છે. તો મેં કીધું આવા 2-4 લઈ લઉં ને, અહીંયા ગામમાંથી લેવા હતા મેં કીધું લઈ લઉં ને તો એનું છે ને ઉનાળું નીકળી જાય. તો હલકા ફોરા ગંજી જેવા ટાઈપના ના આવે એ ટાઈપના કટબાઈના ને એવા તો હલકા ફુલકા હોય ને મેં કહ્યું કોટનમાં એવા લેવાતા મારે. તો પછી અમે ગામમાં સવારના ભાગમાં ગયા હતા હમણાં 2-3 દિવસ પહેલાં. કામ હતું જરૂરી તો, પણ ત્યારે તડકો એટલો લાગતો હતો ને કે અમે ક્યાંય ઊભા જ ના રહ્યા. તો પછી મેં ઓનલાઈન જોયું ને તો મેં મંગાવ્યા. મેં કીધું લાવ ટ્રાય કરું. પહેલાં આ 2નું કોમ્બો હતો તો એ આપણે મંગાવીને જોઈ લઈ કેવા આવે છે કેવા નહીં. તો જો પછી એવું હોય છે તો એમાંથી જ વધારે મંગાવી લઈશું. હજી 2-3 તો શું એનું ઉનાળો નીકળી જાય અને સાવ રિઝનેબલ પ્રાઇસમાં છે. જો આ ટાઈપનું છે ગંજી, એટલે એમ ટી શર્ટ ઉપરનું અને કોટનનું પણ છે અને છે ને એકદમ સોફ્ટ કાપડ અને હલકું પણ છે. બહુ એકદમ જાડા, કોટનમાં પણ એકદમ જાડા આવે છે ને એવું નથી. અને જો એની આ ચડ્ડી છે અને આ ગંજી કોમ્બોમાં હતું. એક સેમ બીજું આવું છે, એ પિંક કલરનું છે. ખાલી ફરક એટલું જ છે, ઉપર વ્હાઈટ જ છે. તો વ્હાઈટ હોય તો જરાક એને બફારો તડકો એટલો બધો ના લાગે. જો આ પિંકમાં છે તો મને તો સારા લાગ્યા અને રિઝનેબલ પ્રાઇસમાં છે. કંઈક કેટલાના આવ્યા હતા મને એક્ઝેક્ટ મને યાદ નથી, પણ લગભગ 100 ને માથેના જ કંઈક છે. 150ની અંદરમાં કે એમ છે 2. તો એવી રીતે છે ને તે તો મને તો સારા લાગ્યા. તો મેં કીધું લાવ હજી એ પાછા એવા જ બીજા મંગાવી લઈશ 2-3 તો એનો ઉનાળો નીકળી જશે. ને ઓમે નાના બચ્ચાના છે ને તે બહુ હેવીમાં કપડાં ઓમે ના લેવાય, કેમ કે પછી એ લોકોના કપડાં આપણે થોડાક ટાઈમ પહેરાવીને એ પછી વધતા જાય, મોટા થતા જાય તો કપડાં કામ આવે નહીં. કેમ કે અમે મુસ્કાનની વખતે ઘણા અમે લીધા હતા એટલે અમને ખબર છે. મુસ્કાનના છે ને એ ટાઈમમાં તો એવું હતું કે અમારી જરાક પરિસ્થિતિ પણ નબળી હતી. ઘણી એવી ઈદું ગઈ કે જેમાં અમે લોકોએ કપડાં નથી લીધા પણ મુસ્કાનને અમે બરોબર લઈ દીધા છે. અને ત્યારે પણ આજથી કેટલા મુસ્કાન છે 9 વર્ષની છે, 10મું વર્ષ એને હમણાં બેસી જશે
તો ત્યારે 9 વર્ષ પહેલાં પણ જ્યારે એ વર્ષ 1.5 વર્ષની હતી ને ત્યારે અમે મુસ્કાનની કોઈ એવી ઈદ કે કોઈ એવો તહેવાર શું હોય હર મહિને એના કપડાં આવતા હતા અને તહેવારમાં ને ઈદમાં ને એને મેં 1700 ને 2000 ફ્રોક એ ટાઈમમાં પહેરાવ્યા છે. આજથી 9 વર્ષ 8 વર્ષ પહેલાં મેં એને એવા કપડાં પહેરાવ્યા છે. પણ પછી મને ખબર પડી ગઈ કે આવા કપડાં ના પહેરાવાય, કેમ કે આપણને સારા લાગતા હોય પણ એ પછી 1-2 વાર પહેરે ને પછી આપણે વળી બીજી ત્રીજી વાર પહેરાવીને એટલે એને થાય નહીં, કપડાં ટૂંકા થવા માંડે, કેમ કે નાના બચ્ચા હોય એટલે એ વધતા હોય. એટલે અમુક તો એવા ને એવા હતા કે જેને 1 થી 2 જ વાર ને એ જરા વાર અડધી કલાક જ પહેર્યા હતા. ત્યારે અમે એના પલ્લવમાંથી કપડાં લઈને આવતા હતા, કેમ કે શોખ એવો હતો. એકને એક દીકરી, પહેલી જ દીકરી હતી એટલે જરાક વધારે આમ ચાગલી ને બધાયની ચાગલી એવું નહીં, એના પપ્પાની શું કે મારા માવતરના ઘરમાં શું કે બધાયની, મારી બેન ને એ બધા એને હાલતા અઠવાડિયે 15 દી આમ કંઈક બજારમાં કંઈક ગમે કંઈ લેવા ગયા હોય ને તો એના કપડાં તો આવતા જ હતા. એટલા માટે થઈને જો આપણે આ મીશોમાંથી મંગાવ્યા છે. જો તમને કોઈને જોતા હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશું, તમે અહીંયાથી બાય કરી શકો છો. ચાલો હવે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી